જય શ્રી કૃષ્ણ દોસ્તો, હું રાહુલ યાદવ, તમારો મેથેમેટિક્સ મેન્ટર. આપણે જે ઇઝી મેથેમેટિક્સ કોર્સ ચલાવીએ છીએ તેની અંદર ધોરણ 11 ગુજરાતી માધ્યમ એનસીઆરટી ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેયનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ. મિત્રો, ગયા સેશનમાં સંબંધ એટલે શું અને એની ચર્ચા કર્યા પછી અને કયો સંબંધ ક્યારે વિધેય બને, મતલબ કે આમ જોવા જાવ તો આખા ચેપ્ટરનું જે કંઈ હાર્ડ છે એ આપણે જોઈ ગયેલા છીએ. અને આજે બેટા આપણે આ ચેપ્ટરનો એનસીઆરટીમાં જે કંઈ આપેલું છે એ ગણવાની ટ્રાય કરશું. આજનો આપણો હેતુ છે સ્વાધ્યાય 2.1 પહેલાના ઉદાહરણો અને સ્વાધ્યાય 2.1 સમજીએ. તો બેટા સૌથી પહેલું ઉદાહરણ જે તમારી નજરમાં આવે છે તે છે ઉદાહરણ 1. ઉદાહરણ 1માં જો બેટા શું વાતચીત કરેલી છે, તો ઉદાહરણ 1ની અંદર તમને આપેલું છે કે શું આપેલું છે બેટા, તો બહુ જ આપણે જે શીખ્યા એની સાપેક્ષે તો કાંઈ જ નથી. એવું કહે છે કે x+1 અને y-2. આવું તો તમે 10મામાં નહોતા યાદ કરો, 10મામાં આવા દાખલા તમે નહોતા ગણતા કે x+1 y-2 બરાબર 3 1 હોય તો x અને y કેટલા. તો આપણે બિંદુ વિશે જાણીએ છીએ કે પહેલો યામ પહેલા યામ જેટલો હોય, મતલબ x+1 3 હોય અને બેટા y-2 કેટલા હશે, 1 હશે. પહેલો પહેલા જેટલો, બીજો બીજા જેટલો. તો એનો મતલબ એમ થયો બેટા કે x 2 હશે અને y કેટલા હશે, 3 હશે. તો આ તમને x અને y મળી જાય છે. વિચારો, આવા તો દાખલા તમારી પાસે ગણાવી રહ્યા છે. ઉદાહરણ 2 જોઈએ છીએ. શું તમારે વિજ્ઞાન પ્રવાહ રાખવું છે પણ પૈસાની તકલીફ છે? તો આ મોંઘવારીના સમયની અંદર સંકલ્પ ધ લર્નિંગ એપ છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓને ફક્ત ને ફક્ત 2999 રૂપિયામાં વિજ્ઞાન પ્રવાહ ભણાઈ રહ્યું છે. આજે જ 9998339958 પર કોલ કરો અને વધુ માહિતી મેળવો. ઉદાહરણ 2માં શેની વાતચીત કરેલી છે, તો બેટા જ્યારે તમે ઉદાહરણ 2 વાંચો છો તો તમને એવું કહે છે કે P જે છે તે ABC છે, બરાબર છે બેટા, અને Q જે છે તે R છે. અને તમને પૂછે છે બેટા, શું પૂછે છે, P ક્રોસ Q અને Q ક્રોસ P જણાવો. હવે બેટા આવું ના આવડે યાર, આવું તો વિચારો તમે નાના હતા ત્યારે ગોરી મેડમ બી તમને શીખવાડતા હતા કે P ક્રોસ Q શું થશે બેટા. તો પહેલો ઘટક P નો લેવાનો, બીજો ઘટક Q નો લેવાનો. લ્યો ચલો, તો આ AR, પછી BR અને પછી CR, કોમા સાથે ઘટકને અલગ કરવાના અને છગડીયા કૌંસ સાથે પૂરું. એ જ રીતના બેટા QP, તો પહેલો ઘટક Q નો લ્યો અને બીજો ઘટક P નો લ્યો. તો RA, RB અને બેટા RC. ક્લિયર છે બેટા? તો અહીંયા તમારું ઉદાહરણ 2 બી પૂર્ણ થઈ જાય છે. આગળ વધીએ છીએ, જોઈએ છીએ બેટા ઉદાહરણ 3માં આપણી પાસે શું આ લોકો ચેક કરી રહ્યા છે. તો બેટા જ્યારે તમે ઉદાહરણ 3 જોવો છો તો તમને એ આપી દીધા છે 1 2 3, એ આપી દીધા છે બેટા 1 2 3. સાથે સાથે બેટા બી આપી દીધા છે તમને 3 અને 4, 3 અને 4. અને સી આપી દીધા છે બેટા 4 5 6, 4 5 6. અને બેટા તમને પહેલો પ્રશ્ન પૂછ્યો છે A ક્રોસ B છેદ C બોલો. એમાં જ બેટા બીજો પ્રશ્ન પૂછ્યો છે તમને A ક્રોસ B છેદ A ક્રોસ C બોલો. એમાં જ બેટા ત્રીજો પ્રશ્ન તમને પૂછ્યો છે, શું પૂછ્યું છે બેટા, A ક્રોસ B યોગ C બોલો. અને ચોથો પ્રશ્ન પૂછ્યો છે બેટા A ક્રોસ B યોગ A ક્રોસ C બોલો. બરાબર છે બેટા? તો આ બંનેના જવાબ સરખા આવશે અને આ બંનેના બી જવાબ સરખા આવશે. આ આપણને ખબર હોવી જોઈએ, ડિસ્ટ્રીબ્યુટિવ લો મતલબ કે વિભાજન સૂત્ર. પણ માનો કે તમારે ખાલી આ જવાબ દેવાનો છે, તો કઈ રીતે જવાબ દેશો? તો સૌથી પહેલા બેટા જે નાનું નાનું છે, જેમ કે આ છે, આ છે, આ છે, આ છે અને આ છે, આ તમામ વસ્તુઓ તમે મેળવો બેટા. તો સૌથી પહેલા B યોગ C બોલો. B યોગ C, તો B 3 4 છે, C 4 5 6 છે, તો 3 4 5 6 મળી ગયા. તો B યોગ C મળી ગયું બેટા, તો આનું કામ થઈ ગયું. હવે B છેદ C બી મેળવી લો બેટા સાથે સાથે. તો B છેદ C જો બેટા, તો B અને C માં સરખું સરખું ખાલી 4 છે, તો B છેદ C મળી ગયું. તો આનું કામ થઈ ગયું બેટા. હવે તમે A ક્રોસ B અને A ક્રોસ C મેળવવાનું બાકી છે. તો બેટા A ક્રોસ B બોલો. તો A ક્રોસ B, તો મતલબ કે આ જ કરવાનું છે. ક્લિયર છે બેટા? તો જોવો છો તમે, તો 1 3 1 3 1 4. એ જ રીતના બેટા 2 3 2 4 2 3 2 4. એ જ રીતના બેટા 3 3 અને 3 4, 3 3 અને 3 4. બરાબર છે બેટા? તો આ જે તમે મેળવ્યું એ શું મેળવ્યું? A ક્રોસ B મેળવ્યું. અને હજી તમારે A ક્રોસ C મેળવવાનું છે. તો A ક્રોસ C મેળવો છો બેટા, તો A ક્રોસ C શું મળે છે? તો આ 9 ઘટકો મળવાના છે. જોવો છો તમે, તો 1 4, આ 9 ઘટકોમાં પહેલું 1 4 1 5 1 6. બરાબર? એ જ રીતના બેટા 2 4 2 4 2 5 2 6. અઘરું નથી લાગતું ને? એ જ રીતના બેટા 3 4 3 5 અને 3 6, 3 4 3 5 3 4 3 5 અને
3 6 બરાબર છે બેટા. તો આ તમારું A ક્રોસ C થઈ ગયું છે બેટા. હવે આના અનુસંધાને A ક્રોસ B છેદ C બોલો બેટા. તો A આ રહ્યું 1 2 3, B છેદ C કેટલા છે બેટા 4. તો જરાક કરો ને ગુણાકાર. તો કેટલો જવાબ આવ્યો બેટા 1 4 2 4 અને 3 4 બરાબર છે બેટા. એ જ રીતના બેટા A ક્રોસ B અને A ક્રોસ C નો છેદગણ આ બંનેમાં કોમન રમો. 1 3 અહીંયા નથી જવા દો. 1 4 છે ભાઈ તો આ 1 4. આમ તો તમે જાણો જ છો આ A ક્રોસ B છેદ A ક્રોસ C થવાનું છે એટલે આનું આ જ થવાનું છે. પણ પ્રેક્ટિકલ જોઈ લો. 1 4 આવી ગયું, 2 3 નથી ભાઈ, જોઈ લો 2 3 નથી, 2 4 આ રહ્યું તો મતલબ કે 2 4. પછી બેટા 3 3 નથી પણ 3 4 આ રહ્યું બેટા તો 3 4. તો આની સાથે આ પ્રશ્ન બી પૂરો થઈ જાય છે. A ક્રોસ B યોગ C બોલો. B યોગ C આ રહ્યા, A આ રહ્યા. કરો જબરજસ્ત ગુણાકાર ભાઈ. તો અહીંયા 3 ઘટક અને અહીંયા 1 2 3 4 ઘટક. તો બેટા 12 ઘટક જવાબ આવે છે. 12 ઘટક અહીંયા લખું છું, ધ્યાનથી જોજો. પેલા 1 નો 3 4 5 6 સાથે તો 1 3 1 4 1 5 અને 1 6. એ જ રીતના બેટા 2 નો 3 4 5 6 સાથે તો 2 3 2 4 2 5 અને 2 6. બેટા એ જ રીતના 3 નો 3 4 5 6 સાથે તો 3 3 3 4 3 5 અને 3 6 બરાબર છે બેટા. તો આ તમે કર્યું એ શું કર્યું? A ક્રોસ B યોગ C. અને બેટા A ક્રોસ B અને A ક્રોસ C નો યોગગણ બોલો બેટા. તો પહેલા કોઈ એક ગણ લખી નાખો. આમ તો ખબર જ 4 જવાબ આવવાનો છે. 1 3 1 4 1 3 1 4 1 વાળા અહીંયા જોઈ લ્યો તો 1 5 1 6 છે ભાઈ. તો આ 1 5 અને 1 6. બાકી વગર દિમાગ ચલાવી લખવું હોય તો આ ઉપરનું જ લખી શકો. 2 વાળા જો 2 3 2 4 અહીંયા 2 5 2 6 તો મતલબ કે 2 3 આ 2 4 આ 2 5 અને બેટા 2 6. એ જ રીતના બેટા 3 વાળા જો તો 3 3 3 4 3 5 3 6 તો 3 3 3 4 3 5 અને બેટા 3 6. ક્લિયર છે બેટા. તો આની સાથે બેટા ઉદાહરણ 3 અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આગળ વધીએ છીએ, જોઈએ છીએ કે ઉદાહરણ 4 માં આપણી પાસે શેની વાતચીત કરેલી છે. તો જ્યારે તમે ઉદાહરણ 4 જોવો છો તો તમને આઈડિયા આવે છે કે ઉદાહરણ 4 તો ઉદાહરણ 4 ની અંદર બેટા તમને શું આપેલું છે. તો તમે રકમ જોવો છો તો રકમમાં બેટા તમને P1 2 આપેલા છે ભાઈ. ઉદાહરણ 4 અહીંયા ઉદાહરણ 4 તો P બરાબર તમને બેટા 1 અને 2 આપેલા છે બરાબર છે. તમને P ક્રોસ P પૂછ્યું છે બેટા. તો સૌથી પહેલા જો ન ખબર પડે તો તમે P ક્રોસ P મેળવી લ્યો. તો P ક્રોસ P નો મતલબ શું થયો બેટા? 1 2 ક્રોસ 1 2. તો તમે જવાબ લયા બેટા. તો જવાબ શું આવ્યો? 1 1 1 2 2 1 અને 2 2 બરાબર છે બેટા. હવે તમારે P ક્રોસ P મેળવવું હોય બેટા તો હજી 1 2 નો આની સાથેનો ગુણાકાર. તો પહેલા 1 નો ગુણાકાર કરો તો 1 1 1 1 1 2 1 2 1 1 2 2. પછી બેટા 2 નો આની સાથે ગુણાકાર કરો 2 1 1 2 1 2 2 2 1 અને 2 2 2. ક્લિયર છે બેટા. તો જેવું તમે આ કર્યું તો અહીંયા તમારું ઉદાહરણ 4 પૂર્ણ થઈ જાય છે. ઉદાહરણ 5 માં જો શું આપેલું છે? ઉદાહરણ 5 ની અંદર બેટા તમને પૂછે છે R ક્રોસ R શું થશે અને R ક્રોસ R શું થશે. તો તમે જાણો જ છો R ક્રોસ R ને આપણા ગામમાં R2 કહેવાય. જેને દર્શાવાય કઈ રીતના? તો જવાબ XY સ્વરૂપે આવે. X ક્યાંથી હોય તો R માંથી હોય, Y ક્યાંથી હોય તો R માંથી હોય. ક્લિયર બેટા. એ જ રીતના બેટા R ક્રોસ R ને આપણા ગામમાં R3 કહેવાય. એનો જવાબ કેવો આવે? તો XYZ સ્વરૂપે આવે. X ક્યાંથી લેવાનો? R માંથી. Y ક્યાંથી લેવાનો? R માંથી. Z બી ક્યાંથી લેવાનો? R માંથી. તો અહીંથી તમારું બેટા ઉદાહરણ 5 પૂર્ણ થઈ જાય છે. આગળ વધો છો, જોવો છો ઉદાહરણ 6 ની અંદર શું વાતચીત કરેલી છે. તો ઉદાહરણ 6 ની અંદર બેટા A ક્રોસ B જે છે તે તમને PQ PR MQ MR આપેલા છે બરાબર છે બેટા. તો તમને A બરાબર શું થશે, B બરાબર શું થશે પૂછ્યું છે. તમે જાણો છો કે ચોકડી ગુણાકારમાં મતલબ કાર્ટેશિયન ગુણાકારમાં પહેલો ઘટક પહેલા ગણનો હોય છે, બીજો ઘટક બીજા ગણનો હોય છે. તો પહેલો ઘટક તો અહીંયા P અને M દેખાય છે ભાઈ. તો પહેલા ગણમાં P અને M આવતા હશે. બીજો ઘટક Q અને R દેખાય છે ભાઈ. તો બીજાની અંદર Q અને R આવતા હશે. બેટા આ બંનેનો તમે ગુણાકાર કરી લો. જોઈ લો કે તમને A ક્રોસ B PQ PR MQ MR મળી જાય છે. અને આની સાથે બેટા સ્વાધ્યાય 2.1 પહેલાના
જેટલા બી ઉદાહરણો છે તે અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. હવે સ્વાધ્યાય 2.1 ગણવાનું આપણે ચાલુ કરીએ છીએ. તો સ્વાધ્યાય 2.1 ની અંદર બેટા તમે જો ધ્યાનથી જોવો છો તો પહેલો જે દાખલો છે એ એના જેવો જ છે. સ્વાધ્યાય 2.1 ચાલુ કર્યું છે બેટા, ધ્યાનથી જરાક જોજો. સ્વાધ્યાય 2.1 પહેલો દાખલો ટાઈમપાસ દાખલો, x/3 + 1 y-2/3 ઇઝ ઇક્વલ ટુ 5/3 1/3. મેચિંગ રમો બેટા. તો આ x/3 + 1 બરાબર 5/3 અને y-2/3 બરાબર 1/3. તો બેટા તમે જોયું કે આ x/3 બરાબર 5/3 -1 અને y બરાબર 1/3 + 2/3. સાદુરૂપ આપો બેટા તો 5 - 3 2/3, x/3 બરાબર 2/3 અને y બરાબર 1 + 2 3/3. તો બેટા તમને અહીંથી 3 ઉડી ગયા. તો x બરાબર 2 અને y બરાબર 1. ક્લિયર છે બેટા? તો અહીંયા તમારો સ્વાધ્યાય 2.1 નો પહેલો પ્રશ્ન તમને આવડતો જ હતો. આ મોંઘવારીના કપરા સમયની અંદર તમને ભણતર વધારે મોંઘું લાગે છે તો તમારે જો પોતાના મા બાપના પૈસા બચાવવા હોય, ટ્યુશનના હજારો રૂપિયા તમારે બચાવવા હોય, સાયન્સની લાખો રૂપિયાની ફીસ તમારે બચાવવી હોય તો તમારી પાસે ગુજરાતમાં શ્રેષ્ઠ વિકલ્પ અવેલેબલ છે સંકલ્પ ધ લર્નિંગ એપનો. તમે સંકલ્પ ધ લર્નિંગ એપને ડાઉનલોડ કરો અને આ એક નંબર આપેલો છે 9998339958 પર કોલ કરો અને તમે તમારા મા બાપના લાખો રૂપિયા બચાવી શકો. બીજો પ્રશ્ન જોવો છો. બીજા પ્રશ્નમાં શું વાતચીત કરેલી છે? તો જો ગણ A માં 3 ઘટક હોય, લખાય કઈ રીતના? નંબર ઓફ A બરાબર 3. ક્લિયર? B ની અંદર 3 4 5 છે ભાઈ, તો એનો મતલબ એમ કે નંબર ઓફ B બરાબર B 3. તો A ક્રોસ B ના ઘટકોની સંખ્યા બેટા, તો A ક્રોસ B શું થાય? તો તમે જાણો છો તે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ B, મતલબ કે 3 × 3. તો જવાબ કેટલો આવે બેટા? 9. તો અહીંયા તમારો બીજો પ્રશ્ન સોલ્વ થઈ જાય છે. ત્રીજો પ્રશ્ન જોવો છો બેટા. ત્રીજા પ્રશ્નમાં તમને આપેલું છે G બરાબર 7 8. G બરાબર કેટલા? 7 8. H બરાબર 5 4 2. H બરાબર 5 4 2. અને જો તમને કસરત કરાવશે ભાઈ, તમને કસરત શું કરાવશે? G ક્રોસ H બોલો અને H ક્રોસ G બોલો. તો બહુ આસાન છે. G ક્રોસ H તો પહેલો G નો લેવાનો, બીજો H નો લેવાનો, મતલબ કે 7 5 7 4 અને 7 2. સાથે સાથે હવે 8 5 8 4 અને 8 2. ક્લિયર છે બેટા? દરેક ઘટકને અને અંદરના બી ઘટકને કોમાથી અલગ કરી દેવાના. ક્લિયર? એ જ રીતના બેટા H ક્રોસ G અગર પૂછે તો પહેલો ઘટક H નો લેવાનો. તો અહીંયા 5 7 5 8. એ જ રીતના બેટા 4 7 4 8 અને એ જ રીતના બેટા 2 7 અને 2 8. બરાબર છે બેટા? તો આની સાથે તમારો ત્રીજો પ્રશ્ન સ્વાધ્યાય 2.1 નો અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે. આગળ વધીએ છીએ બેટા, જોઈએ છીએ કે આગળ શું આપેલું છે. તો જ્યારે બેટા તમે ચોથો પ્રશ્ન વાંચો છો આ સ્વાધ્યાયનો, તો ચોથા પ્રશ્નની અંદર તમને આપેલું છે કે શું આપેલું છે ચોથા પ્રશ્નમાં બેટા? તો નીચે આપેલા વિધાનોમાંથી કયું વિધાન સત્ય છે, કયું વિધાન અસત્ય છે તે જણાવો અને અસત્ય વિધાન સત્ય બને તે રીતે ફરી લખો. બરાબર છે? તો તમે જોવો છો P ની અંદર MN છે, Q ની અંદર NM છે. P ની અંદર MN છે, Q ની અંદર NM છે, મતલબ સરખા જ છે. તો P ક્રોસ Q MN NM થાય. ભાઈ વાત ખોટી. પહેલા ગણમાં 2 ઘટક, બીજા ગણમાં 2 ઘટક, તો ચોકડી ગુણાકારમાં મતલબ કાર્ટેશિયન ગુણાકારમાં 4 ઘટક આવવા જોઈએ. મતલબ કે આ વાત અસત્ય છે. તો સત્ય વિધાન શું? તો આપણે હવામાં જ ગણીએ. અહીંયા MN, અહીંયા બી NM રાખો તો જવાબ આવવો જોઈએ તો MN MM NM અને MM. પણ વસ્તુ કેવી થઈ ગઈ તમે જો ધ્યાનથી જોયું હોય તો આ P ની અંદર તમને MN આપેલા છે, Q ની અંદર તમને NM આપેલા છે. તો બેટા P ક્રોસ Q ની અંદર શું થશે? તો MN MM NN અને NM આ 4 ઘટક આવવા જોઈતા હતા. ક્લિયર છે બેટા? તો આ સત્ય થાય તે રીતના લખી દીધું. તો આનો પહેલો પ્રશ્ન હતો. બીજો પ્રશ્ન જોઈએ છીએ કે બીજા પ્રશ્નમાં શું વાતચીત કરે છે. A અને B અરિક્ત ગણ હોય, મતલબ ખાલી ગણ સિવાયના. X A માં છે, Y B માં છે તેવી તમામ ક્રમયુક્ત જોડો XY થી બનતો અરિક્ત ગણ A ક્રોસ B છે. જો A અને B અરિક્ત ગણ હોય, મતલબ કે ઓછામાં ઓછો એક ઘટક તો આવતો હશે. બરાબર? ઓકે. X A માં છે તો એક ઘટક A નો X જોઈ લીધો અને એક ઘટક Y B માં છે.
તો A ક્રોસ B માં x અને y તો આવતો જ હશે, મતલબ કે વાત સાચી કહે છે, અને સાચી કહે છે તો કઈ સુધારવાનું તો છે નહીં, મતલબ વિધાન સત્ય છે. ત્રીજો પ્રશ્ન, A 1 2 B 3 4, તો A ક્રોસ B છેદ ખાલી ગણ, તમે ખબર છે ખાલી ગણ સાથે કોઈ બી ગણનો છેદ ગણ ખાલી ગણ આવતો હોય છે, મતલબ કે B છેદ ખાલી ગણનો જવાબ શું આવે બેટા? ખાલી ગણ, બરાબર છે. હવે A ક્રોસ ખાલી ગણ સાથે ચોકડી ગુણાકાર થાય નહીં, મતલબ એનો બી જવાબ શું આવશે બેટા? ખાલી ગણ. તો એ બી એકદમ સાચી વાતચીત કરી હતી. ચોથો પ્રશ્ન જોઈએ છીએ, આ ચોથો પ્રશ્ન જોવાઈ ગયો. હવે બેટા આપણી વારી આવી પાંચમા પ્રશ્નની. તો પાંચમા પ્રશ્ન બેટા એ તમને -1 અને 1 આપેલા છે. પેલા કામ તમે A ક્રોસ A મેળવી લ્યો, તો A ક્રોસ A તમે સમજી આવશો, -1 -1 -1 1 1 -1 અને 1 મળશે. ક્લિયર બેટા? હવે A ક્રોસ A મેળવવાનું છે. સૌથી પહેલા -1 લગાડો, તો -1 -1 -1 -1 -1 -1 -1 -1 -1 અને હવે 1 લગાડો બેટા. તો જો તમે 1 લગાડશો તો 1 -1 -1 1 -1 1 1 -1 અને 1 1 1. તો આવો કંઈક એનો તમારો જવાબ હશે. તો આ તમારો પાંચમો પ્રશ્ન અહીંયા પૂર્ણ થઈ જાય છે બેટા. છઠ્ઠો પ્રશ્ન પર તમે ધ્યાન આપો છો. છઠ્ઠા પ્રશ્નમાં બેટા શું આપેલું છે? તો A ક્રોસ B તમને આપી દીધા છે ભાઈ. તમે જો ધ્યાનથી જોવો તો A ક્રોસ B તમને આપેલા છે, AX AY BX અને BY, બરાબર છે બેટા. અને તમને A પૂછ્યા છે, B પૂછ્યા છે. તમને ખબર છે કે પહેલો ઘટક A નો, બીજો ઘટક B નો, પહેલા ઘટક તરીકે A અને B આપેલા છે, તો A માં A અને B છે. બીજા ઘટક તરીકે X અને Y આપેલા છે, તો B માં X અને Y છે. સાતમો પ્રશ્ન બેટા. સાતમા પ્રશ્નમાં તમે જોવો છો કે ધારો કે, એટલે આપણે બસ ધારવાનું જ છે, બરાબર છે. તો એ આ વિભાજનનો નિયમ સાબિત કરવાનો છે. તો સાતમા પ્રશ્નમાં જરાક લાંબુ થશે, કારણ કે આપણે એક ઉદાહરણ બી જોયું હતું, તો એની અંદર બી થોડુંક લેન્ધી થતું હતું. તો આપણે જરાક ઇરેઝ કરી લઈએ અને પછી ધારીએ છીએ કે શું કે છે. તો સાતમા પ્રશ્નમાં બેટા તમને કીધું છે ધારો કે, તો ધારો કે માં એ તમને આપી દીધો છે. કેટલા આપી દીધા છે? એ તો તમે જોવો છો 1 અને 2. બી બી આપી દીધા છે બેટા. કેટલા આપી દીધા છે? 1 2 3 4. એ જ રીતના બેટા સી બી આપી દીધા છે. કેટલા આપી દીધા છે? 5 અને 6. ડી આપી દીધા છે બેટા ભાઈ 5 6 7 8. અને તમારે જબરજસ્ત પરિણામ તપાસવાના છે. કયા? તો A ક્રોસ B છેદ C જે છે એ ખરેખર A ક્રોસ B છેદ A ક્રોસ C થાય છે. એ તમારે તપાસવાનું છે. તપાસાઈ જશે, થશે બી, જાણીએ જ છીએ, આની પહેલા જોઈ બી ગયેલા છે. અને બીજું જે પરિણામ છે એ બી તમારે તપાસવાનું છે. શું તપાસવાનું છે? A ક્રોસ C એ ઉપગણ છે B ક્રોસ D નો. તો જરાક જોઈએ કે વાત સાચી છે. જો A B નો ઉપગણ હોય છે અને C D નો ઉપગણ હોય છે, તો આ બી વાત સાચી જ હશે, બરાબર ને? સમજી શકાય છે ને? ઓકે, તો જોવો છો તમે, જો તમારે આ પરિણામ તપાસવું હોય તો તમારી પાસે A ક્રોસ B હોવા જોઈએ, A ક્રોસ C હોવા જોઈએ અને B છેદ C હોવા જોઈએ. તો આપેલ માહિતી અનુસાર, આપેલ ક્યાંય પૂછાશે નહીં બેટા, આ તો ટાઈમ પાસ જ છે. આપેલ માહિતી અનુસાર તો બેટા તમે A ક્રોસ B મેળવો ને, તો આપણે A ક્રોસ B મેળવ્યું ભાઈ. A ક્રોસ B, અહીંયા 2 ઘટક, અહીંયા 4 ઘટક, ટોટલ ઘટક થયા 8. 8 કયા કયા? તો તમે જોયું 1 1 આવ્યું, 1 2 આવ્યું, 1 નો બધા સાથે, તો 1 3 આવ્યું અને 1 4 આવ્યું. એ જ રીતના બેટા 2 નો બધા સાથે, મતલબ કે 2 1 આવ્યું, 2 2 આવ્યું, 2 3 આવ્યું અને 2 4 આવ્યું. કમ્પ્લીટ છે બેટા. એ જ રીતના બેટા તમારે ગણવું પડશે A ક્રોસ C. A ક્રોસ C, તો A ની અંદર 2 ઘટક છે, C ની અંદર 2 ઘટક છે, તો કુલ ઘટક આવશે 4. કયા કયા આવશે બેટા? 1 5 1 6 2 5 2 6, બરાબર છે બેટા. અને એ જ રીતના બેટા તમારે ગણવું પડશે B છેદ C. B છેદ C જરાક મેળવી લો ને, તો તમે B છેદ C મેળવ્યું, તો આ B અને C માં સામાન્ય વસ્તુ કશું જ નથી. ઓહો, B છેદ C. B છેદ C જો તમે મેળવો છો તો બેટા એ તો ખાલી ગણ આવે છે. શું આવ્યું બેટા? ખાલી ગણ. અને તમે જાણો છો કે ખાલી ગણ સાથે A ક્રોસ B છેદ C કર્યું તો બી જવાબ શું આવ્યો બેટા? ખાલી ગણ. કમ્પ્લીટ છે ને? ડેટા કમ્પ્લીટ હતા ને? 1 2 3 4 5 6. ઓકે, તો આ પરિણામ નંબર 1 આવ્યું. એ જ રીતના બેટા A ક્રોસ B મેળવ્યું તમે. A ક્રોસ B આ રહ્યું. A ક્રોસ C મેળવ્યું બેટા, આ રહ્યું. હવે A ક્રોસ B, A ક્રોસ B છેદ A ક્રોસ C મેળવો છો ભાઈ. તમે આ બંનેનો છેદગણ કરો છો, 1 1 ક્યાંય દેખાયો નહીં. એક ઊંધું વિચારીએ, આ કારણ કે 4 વેરીફાઈ કરવા આસાન છે. 1 5 નથી,
1 6 નથી, કારણ કે 5 અને 6 તો અહીંયા ક્યાંય દેખાતા જ નથી, તો મતલબ કે આ બી શું આવે બેટા? ખાલી ગણ. તો આને તમે પરિણામ નંબર 2 આપો છો. તેથી બેટા પરિણામ 1 અને 2 પરથી સ્પષ્ટ થઈ ગયું ભાઈ કે A ક્રોસ B છેદ C જે છે તે A ક્રોસ B છેદ A ક્રોસ C થશે. ક્લિયર? તો અહીંયા તમારો આ પ્રશ્ન પૂર્ણ થઈ જાય છે. એમાં જે બીજું તપાસવાનું છે તો A ક્રોસ C તમે મેળવેલું જ છે. B ક્રોસ D ખાલી નથી મેળવ્યું તો B ક્રોસ D મેળવી લ્યો ભાઈ. તો B ની અંદર તમે 4 ઘટક જોવો છો, D ની અંદર B તમે 4 ઘટક જોવો છો, તો ચોકે ચોકે 16 ઘટક મળવાના છે. 16 ઘટક જરાક લખી નાખીએ તો 1 નો 5 6 7 8 સાથે તો 1 1 1 2 1 નો 5 6 7 8 સાથે તો 1 5 1 6 1 7 અને 1 8. એ જ રીતના બેટા 2 નો 5 6 7 8 સાથે તો 2 5 2 6 2 7 અને 2 8. એ જ રીતના બેટા 3 નો 5 6 7 8 સાથે તો 3 5 3 6 3 7 અને 3 8. અને એ જ રીતના બેટા 4 નો 5 6 7 8 સાથે તો 4 5 4 6 4 7 અને 4 8. બરાબર છે બેટા? તો આ જે તમે મેળવ્યું એ B ક્રોસ D, એને તમે પરિણામ 3 નામ આપી દો છો. એ જ રીતના બેટા તમે ધ્યાનથી જુઓ તો A ક્રોસ C, તો પરિણામ A ક્રોસ C આને તમે 1 2 3, તો આને બેટા 4 નામ આપો. તો પરિણામ 3 અને 4 પરથી સ્પષ્ટ છે કે, વિચારો કેવો ટાઈમ પાસ કરાવે છે આપણી પાસે. શું સ્પષ્ટ છે? તો A ક્રોસ C 1 5 1 5 ક્યાંક ને ક્યાંક આ રહ્યું પહેલું જ છે. 1 6 આ રહ્યું બાજુમાં જ છે. 2 5 આ રહ્યા ભાઈ, અને 2 6 એની બાજુમાં જ છે. તો શું સ્પષ્ટ થઈ ગયું? A ક્રોસ C જે છે તે ઉપગણ છે કોના? B ક્રોસ D ના. તો આની સાથે બેટા તમારો સ્વાધ્યાયનો આ 7મો પ્રશ્ન અહીંયા સોલ્વ થઈ ગયો છે. આગળ વધીએ છીએ, જોઈએ છીએ કે 8મા પ્રશ્નમાં આપણી પાસે NCERT શું ગણાવવા જઈ રહ્યું છે. તો જ્યારે બેટા તમે 8મો પ્રશ્ન ઓપન કરો છો, શું તમારે નીટ અને JEE ની તૈયારી કરવી છે પણ મોંઘા કોચિંગ સેન્ટરની ટ્યુશનની ફીસ તમને પરવડે તેમ નથી, તમારે નીટ અને JEE માટે બેસ્ટ મટીરિયલ જોઈએ છે, તો તમારી પાસે એક જ વિકલ્પ અવેલેબલ છે, સંકલ્પ ધ લર્નિંગ એપ. સંકલ્પ ધ લર્નિંગ એપ પર તમે એડમિશન લઈ લો. વધુ માહિતી માટે તમે 9998339958 પર કોલ કરી શકો છો. ત્યાંથી તમને ડેમો લેક્ચર્સ પણ જોવા મળશે અને તમને યોગ્ય લાગે તો તમે એડમિશન પણ લઈ શકો. તો 8મા પ્રશ્નમાં તમને શું આપેલું છે બેટા? તો 8મા પ્રશ્નમાં A12 આપી દીધા છે. બરાબર છે? A શું છે બેટા? 1 2. ઓકે. B 3 4 આપી દીધા છે ભાઈ. તો B શું છે બેટા? 3 4. તો તમને એવું પૂછે છે કે A ક્રોસ B લખો. A ક્રોસ B તમારે લખો. એના ઉપગણોની યાદી બનાવો. ઉપગણોની યાદી અને બેટા કુલ ઉપગણની સંખ્યા. કુલ ઉપગણની સંખ્યા. તો આ આપણા સંબંધની જે વ્યાખ્યા હતી એનું આ લોકો તપાસી રહ્યા છે. તો A ક્રોસ B તો તમે જાણો છો શું થશે? 1 3 1 4 2 3 અને 2 4. બરાબર છે બેટા? હવે કુલ ઉપગણોની યાદી તો સૌથી પહેલા ખાલી ગણ આવશે, પછી એક એક ઘટકવાળા, તો ગણમાં 1 3, એ જ રીતના ગણમાં 1 4. આ બધા સંબંધ કહેવાય ભાઈ. બરાબર છે? એ જ રીતના ગણમાં 2 3, એ જ રીતના ભાઈ ગણમાં 2 4. જો ટોટલ 4 ઘટક છે તો 2 ની 4 ઘાત, મતલબ કે 16 ઉપગણ આવવાના. એમાંથી 1 2 3 4 5 લખી દીધા. હવે બબ્બે વાળા લખો છો તો બબ્બે વાળા બેટા તો 1 3 1 4, અથવા તો 1 3 2 3, અથવા તો 1 3 2 4, અથવા તો 1 4 2 3, અથવા તો 1 4 2 4, અથવા તો 2 3 અને 2 4. બરાબર છે બેટા? તો આ તમે બબ્બે વાળા લખી દીધા. હવે તમે 3 3 વાળા લખશો તો 3 3 વાળા લખીએ છીએ. શું આવશે બેટા? 1 3 1 4 2 3, એ જ 1 3 1 4 2 3. એ જ રીતના બેટા અહીંયા સાથે લખતા જઈએ છીએ તો 1 3 1 4 2 4. એ જ રીતના બેટા 1 3 1 3 1 4 2 3, 1 3 1 4 2 4, 1 3 2 3 2 4,
અને એ જ રીતના બેટા 1 4 2 3 અને 2 4 અને હવે 4 એ 4 વાળા લખી દઈએ તો 1 3 જે આપેલું છે તે એટલે કે 1 3 1 4 2 3 અને 2 4 તમે ફિઝિબલ કાઉન્ટિંગ બી કરી શકો છો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 તો આપણે 16 ઘટકો અહીંયા બનાવી દીધા છે તો આની સાથે બેટા તમારા સ્વાધ્યાયનો આ 8મો પ્રશ્ન બી અહીંયા કમ્પ્લીટ થઈ ગયો છે આગળ વધીએ છીએ 9મો પ્રશ્ન જોઈએ છીએ તો બેટા 9મા પ્રશ્નની અંદર જોઈએ કે શું આપેલું છે તો 9મા પ્રશ્નમાં બેટા તમને પૂછ્યું છે કે અગર નંબર ઓફ એ 3 હોય અને નંબર ઓફ બી 2 હોય તેવા બે ગણો એ અને બી હોય અને ભિન્ન ઘટકો XYZ માટે x1 x1 y2 અને z1 આ ત્રણે ત્રણ a ક્રોસ b ના ઘટકો હોય મતલબ કે x1 belongs to a cross b y2 belongs to a cross b અને z1 belongs to a cross b હોય તો બેટા તમને ખબર છે કે કાર્ટેશિયન ગુણાકારમાં અથવા તો પેરમાં પહેલો ઘટક પહેલા ગણનો હોય છે અને બીજો ઘટક બીજા ગણનો હોય છે તો અહીંયા પહેલો ઘટક XYZ એ ના થઈ ગયા ને તેથી બેટા એ તમને મળી ગયું XYZ અને બીજો ઘટક બીજા ગણનો હોય છે તો 1 2 આ તો રિપીટ છે તો બેટા તમને બી મળી ગયું 1 અને 2 અને તમને એ તો પૂછ્યું હતું પહેલામાં 3 બીજામાં 2 મળી ગયા છે બેટા તો 9મો પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે બેટા તમે 10મો પ્રશ્ન જોવો છો 10મા પ્રશ્નમાં જો કાર્ટેશિય ગુણાકાર a ક્રોસ a ના ઘટકોની સંખ્યા 9 હોય મતલબ કે નંબર ઓફ a ક્રોસ a તમને 9 આપ્યા છે તો બેટા ખબર છે કે આ નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ a આ 9 થયા તો તેથી બેટા ખબર પડી ગઈ કે નંબર ઓફ a નો વર્ગ 9 છે તો નંબર ઓફ a કેટલા હશે બેટા 3 હશે ક્લિયર આગળ વધીએ છીએ તેમાંના બે ઘટકો હવે તમને -1 0 બિલોંગ્સ ટુ a ક્રોસ a અને 0 1 બિલોંગ્સ ટુ a ક્રોસ a કહે છે બરાબર છે તો a બરાબર શું થશે અને a ક્રોસ a ના બાકીના ઘટકો શું થશે તો બેટા તમે જોવો છો કે ખબર પડી કે -1 a માં હશે 0 a માં હશે અને 1 બી a માં હશે તો a ની અંદર -1 0 અને 1 મળી ગયા તો આ રહ્યા 3 ઘટકો હતા 3 ઘટકો મળી ગયા a ક્રોસ a થાવા શું જોઈએ બેટા તો -1 નો -1 ની સાથે -1 નો 0 ની સાથે -1 નો 1 ની સાથે 0 નો -1 ની સાથે 0 નો 0 ની સાથે 0 નો 1 ની સાથે 1 નો -1 ની સાથે 1 નો 0 ની સાથે અને 1 નો 1 ની સાથે ગુણાકાર થવો જોઈતો હતો પણ એની અંદર બેટા -1 0 મતલબ કે આ પાર્ટી આપી દીધી હતી અને 0 1 તો આ પાર્ટી બી આપી દીધી હતી તો બાકીના ઘટકો બાકીના a ક્રોસ a ના ઘટકો તો અહીંયા તમારી સામે દેખાય છે -1 -1 -1 1 0 -1 0 0 1 -1 1 0 અને 1 1 તો આની સાથે બેટા તમારો આ સ્વાધ્યાય 2.1 અહીંયા કમ્પ્લીટ થઈ જાય છે મળશું આવતા સેશનમાં રિવિઝન કરજો ધન્યવાદ